જબર આવ્યો. આ વખત શાકભાજી સારી થઈ છે ચોમાહાની. શાકો આવી જશે. મારે હેઠા પાઠો છીએ જબરો છે. એના શિકાર હેતર કયા આલ્યું છે. આખો દાડી ઝઘડો થા કરે છે. હેઠે જઈને જોતા જ છે આવ્યો જ નહીં. ન કે એ પાહો હેઠો વાઢીને જતો રહેશે. પછી મારા ભેંસ હેઠો કાપતો તો હેરો બે ફૂટ તો મારી જમીનમાં આવી ગયો છે. આ અત્યારે પાવ વાઢવાનું ચાલુ છે. એ હરીભા કેમ તમે ઓમ કરો છો યાર? ભાઈ તને આવું કરવાનું? આ બધું મારા ખેતરમાં તો પહેવો છો. હું થયું બસ આ આટલો બધો યાર તમારે હેઠો આવી ગયો. તમે મારા ખેતરમાં 2 ફૂટ અંદર પહેરી જાઓ. આપણા ભાગલા ડોહોય પારે તો અને તું પાવ મારો ભાઈ નહીં એટલે તું આટલો હક ના જમે હક. આ તો મારો ભાઈ હોય ને એટલે ચાલે. અને ઓમ તમે જોવા જાવ તો ભાઈ જેવા છો એટલે તમે પ્રેમથી કહું છું. એમાં ભાઈ ની જમીન છે કે એટલે મારા ભાઈએ તમને વાપા આલી છે એટલે હું વધારે બોલતો નહીં. તમે હેડો લઈને ફેરો 2 ફૂટ તો મારા ખેતરમાં પહેરો છો. આવું ચાલે યાર? હું કીધું હું એમ કહું કે જો હવે આ કદી એવું નહીં થાય, એવું નહીં કરું. હારતા ને હવે હું ઘેર જઉં છું. અમે અંદર વાટતા આવતા ને એના પાઘડી આજે ધોઈ છે ને તો બીજી પહેરવી પડી છે. અમે ઘેર જાઉં અને ઓય પેલી સાઈડ વાટવાનું રાખજો. હારતા હું જઉં છું. હારું પેલો હરિયો રે ને એ ભેમલા મોટા ભાઈ ની જમીન આવે પણ એ બે લડાવું હેઠાના કોકના વચ્ચે. અને ને જોવાની જ મજા આવે. આમ કહીને આમ જોઈ લેવાનું અઠર રહીને. પણ આના સરપંચ પરા નક મુયા દાડા ને એક વખત લડાવ ને તાર સુધી ખાવાનું ઘોઘરામાં આટલો જ અટકાઈ રહ્યો. જવા દે હમણાં કોઈને લડાયા નહીં. અમે હેતરમાં ઘેર આવી જવું. અમે શાંતિથી ઊંઘવું છે. આમ પેલો આખો દાડી હેઠા વાટ જ કરતો હોય છે. ઊંઘવા દે એમ તો કાટલામાં થાચે લાગ્યો છે. પાઘડી ઉકાઈ દે લાગે છે. આ તો પણ બીજી છે મારી પેલી રોજની હોય હેરી શોધે આરી પહેરી નાખવા દે છે. બૂમતું પાવ રાખવું પડે મારે. નકર હું હેન્ડસમ ના દેખાવ કે પાહો હું તો દેખાતો તો હશે. પાહો હું રોજ બાંધું છું એટલે રોજ બાંધી નાખી. હું આને પાછી અધર મેળ દઉં. ઊંઘવા દે ના ટેકો લઉં. થાક જબ્બર લાવી જશે. આજ તો અમે મારે લડાઈ છે રીતે કરવા. લડાઈ તો પાછી ના કરે કે મારે. આ તો મારા ભાઈની જમીનમાં આવે છે એટલે મારા તો ભાઈના અંગાત ઝઘડા થાય. આવ તો હું કદી કરતો જ નહીં પણ એ અમે એવું કરે છે એટલે કરવું પડે. ઊંઘવા દે મને હાલ તો. અલ્યા તારી બેન ભાઈ તો ઉભા રે ઊંઘી રે. હવે ઉભા રે તો આવા વચ્ચે. મને એવું લાગ્યું કૂતરું છે. આટલા મારે કૂતરું હમણાં કાલે હાથ ચાટતું તું કરે. અલ્યા તમે અત્યારે ઊંઘી રહ્યા ને પેલું તમારું જેવી વાતો થઈ. જે વાતો થાય છે તો પણ વાતો થાય. ઉભા રહો ખાટલા બેહો. અલ્યા તમને પેલા મોટો ભાઈ રહે ને તમારા ઈવન પેલો જમીન વાળો ભાજ્યો એનો તમને કેતો ખબર એ હરજો ઓહો એને તો પ્રેમથી બોલાય જ નહીં. કદી વાત જ ના કરે. તમે તો મહિના ખાની વાતો કરતો ને કહેતો ખેઠો તો કદી વાઢવા નહીં દીધો ને હું નહીં વાઢવા દઉં. અને તમે તો મારવાની વાત કરતો જ તમે તો મહી નાખવાની વાતો કરતો તો. એવું છે? ઓહો અલ્યા હું વળી એને શરીફ માણસ સમજીને કોઈ બોલતો નહીં એટલે એ વળી ફાળ ચડે. તમને કે ખબર હે આમ કઈ કે ચપ્પુ લઈને દઉં યા એ વખતે તો બોલ્યા કેમ કઈ મહી નાખું કોકને વાતો કરતો તો એવતા તાનું આ જોઈન પડજો. આમાં મારે એની કોઈક દવા તો કરવી પડશે. આ સુકમ દે એનાથી અંતે રહેજો. હું તો જઉં જો કદે આમાં મારે ઈકણ અમે હેઠ જ જવું છે હાલમાં. હા જો અત્યારે ઊંઘો તો હજી આવશે હેઠા વાટવા. હા તે હોજી તો એને પાણી નાખું. વધારે બોલે તો વાત તો ઓવા એ વારી એની જાતને હું સમજે છે. મારા ભાઈને જમીન વાપવા આલી છે એટલે હું તો વાપવા દઉં છું. અમે તમે જો લડાય વગર આવતો નહીં. હું તો સાચું કહું. આ ચૂક્યો છે ને અમે હોજે તાની એની દવા કઈ નાખું. વિડિયો બતાવું. વિડિયો ઉતારે છે ઓલે સગ આવું બધું બોલે છે રે. તાણ આ તો એઆઈ બનાવ્યો. મારા છોકરાએ પણ કોને શું ખબર પડવાની. હું જાઉં
હારતા ને હું ઊંઘું તાન આવજો. આવજો. હા હાલો થાક બહુ લાગ્યો છે ને પેલો એ ખેતરોમાં 2 ફૂટ અંદર આવીને શું કરતો હોય છે એને હમણાં સારમાં તો હું ગાલ્યું છે લાડવા દાટે છે કે હું વળી મારા હેઠા વાટ કરે છે ખેતરોમાં પહેરી જાય છે. ઓવા ખેતરોમાં પહેરી જાય છે જવા દેજે. ઓલે હારો અત્યારે હેડા એવું લાગતું નહીં. હાર તો શાંતિથી હુઈ રહેવા દે. આમાં આજે એને તલવારથી ટોટિયા વાટવા જ છે પછી મારા ભાઈને પેલા સમજાઈ દઉં. હાય તારી પેલા હરીબા આવી છે લડાયા વગર આસ્તે પેટમાં ભૂખ લાગી પણ પેલા લડાવાના જવા દે. તમને તો ને તો પેલો ભેમલો રહ્યો ને ભેમલો બોડાર ઓવા પેલો તમને મહી નાખશે આજે. ચમ પણ ઈમને તમે એના હેઠા વાટી જાવ ને યા હું કે ખબર કે તલવાર લઈને જઉં તો કાપી નાખ. ઈનો તો રેડો તો મારો આ ઈવોના ભાઈની જમીન છે ને ઈવોને મને કીધું વાઢવાનું એટલે એરિયા ને બોલું. એનો જેનો હોય ને એટલે એના બાપા એના નોમું જમીન કરી હતરાક જેવું મહી નાખશે. મોટા ભાઈનું કોઈ નહીં આવે.